નમસ્કાર. આપણી આસપાસ બધું જ ફરે છે, દોડે છે, અટકે છે, પણ આ બધા પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે એ જ મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ જે આપણી દુનિયાને ગતિ આપે છે. આપણે બળ અને ગતિના નિયમોની રસપ્રદ દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ. જરા વિચારો, એક ફાસ્ટ ટ્રેન, હવામાં ઉડતું પંખી કે પછી ક્રિકેટનો દડો, આ બધું ગતિમાં છે. પણ ક્યારે વિચાર આવ્યો કે આવું થાય છે કેમ? કોઈ વસ્તુ શા માટે ચાલવા લાગે છે, અટકી જાય છે કે પોતાની દિશા બદલે છે? આ એવા સવાલો છે જેના જવાબ આજે આપણે મેળવીશું. તો આખી વાત સમજવા માટે આપણે સૌથી પહેલા બળ શું છે એ જોઈશું. પછી સર આઇઝેક ન્યૂટનના 3 ફેમસ નિયમોને એક પછી એક સમજીશું અને છેલ્લે વેગમાન સંરક્ષણ શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે કોઈ પણ વસ્તુને એની જગ્યાએથી હલાવવા કે રોકવા શું જોઈએ? જવાબ એકદમ સિમ્પલ છે, બળ. સાદી ભાષામાં કહીએ તો બળ એટલે કોઈ પણ ધક્કો કે ખેંચાણ જે કોઈ વસ્તુની સ્થિતિ બદલી શકે છે અથવા બદલવાની કોશિશ કરે છે. પણ શું બધા બળ સરખું કામ કરે છે? ના. વિચારો કે રસ્સા ખેંચની રમત ચાલી રહી છે. જો બંને ટીમ બરાબર તાકાત લગાવે તો રસ્સી ક્યાંય નહીં જાય, બરાબર? આ છે સંતુલિત બળો. પરિણામ 0. પણ જેવી એક ટીમ થોડું વધારે જોર લગાવશે, રસ્સી એ તરફ ખેંચાઈ જશે. આ છે અસંતુલિત બળ અને ગતિ માટે આ જ જવાબદાર છે. અને આ જ વાત આપણને લઈ જાય છે ન્યૂટનના પહેલા નિયમ તરફ. એ કહે છે કે દરેક વસ્તુ પોતાની જગ્યાએ રહેવાનું જ પસંદ કરે છે. મતલબ કે જો કોઈ વસ્તુ સ્થિર છે તો એ સ્થિર જ રહેશે, અને જો ગતિમાં છે તો એ ગતિમાં જ રહેવા માંગશે, જ્યાં સુધી કોઈ બહારથી ધક્કો ન મારે. એક રીતે કહીએ તો વસ્તુઓ થોડી આળસુ હોય છે. આને સમજવા માટે એક રોજિંદો અનુભવ લઈએ. ચાલતી બસમાંથી ઉતરતી વખતે આગળની દિશામાં થોડું દોડવું કેમ પડે છે? જો સીધા ઊભા રહી જઈએ તો શું થાય? આપણે પડી જઈએ છીએ, રાઈટ? પણ કેમ? આનું કારણ છે જડત્વ. જુઓ, જ્યારે આપણે બસમાં હોઈએ ત્યારે આપણું આખું શરીર બસની સ્પીડથી આગળ જઈ રહ્યું હોય છે. જેવો આપણે પગ નીચે મૂકીએ, આપણા પગ તો જમીનને અડીને અડકી જાય છે, પણ શરીરનો ઉપરનો ભાગ એ તો હજુ પણ ગતિમાં જ રહેવા માંગે છે. અને બસ આ જ કારણે આપણે આગળ તરફ ગબડી પડીએ છીએ. તો જડત્વ એટલે પદાર્થનો એ ગુણધર્મ જે પોતાની સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. અને યાદ રાખજો, જેનું દળ એટલે કે માસ વધારે, એનું જડત્વ પણ વધારે. એક ખાલી ખોખાને ધક્કો મારવો કેટલો સહેલો છે, અને એક ભારેખમ કબાટને. બસ આ જ છે જડત્વનો ખેલ. પહેલો નિયમ કહે છે કે ગતિ બદલવા બળ જોઈએ. પણ કેટલું બળ? અને એનાથી ગતિમાં કેટલો ફેરફાર થશે? આ બધા સવાલોનો ચોક્કસ જવાબ આપે છે ન્યૂટનનો બીજો નિયમ. આ નિયમ પર આવીએ એ પહેલાં ચાલો ક્રિકેટના મેદાનમાં જઈએ. ફિલ્ડર જ્યારે કોઈ ફાસ્ટ બોલને કેચ કરે છે ત્યારે એ પોતાના હાથ પાછળ કેમ ખેંચે છે? સીધા હાથ રાખીને પકડી લે તો શું વાંધો? આનો જવાબ વેગમાન નામના કોન્સેપ્ટમાં છુપાયેલો છે. વેગમાન એટલે કોઈ વસ્તુમાં રહેલી ગતિની કુલ માત્રા. એનું સૂત્ર સિમ્પલ છે, P = mv, એટલે કે દળ ગુણ્યા વેગ. ફિલ્ડર હાથ પાછળ ખેંચીને એ બોલના વેગમાનને ધીરે ધીરે 0 પર લાવે છે. આનાથી એના હાથ પર લાગતો ફોર્સ ઓછો થઈ જાય છે અને ઈજા થતી નથી. અને આ જ આપણને ન્યૂટનના બીજા નિયમ પર લાવે છે. વિજ્ઞાનનું કદાચ સૌથી ફેમસ સમીકરણ, F = ma, એટલે કે ફોર્સ બરાબર માસ ગુણ્યા એક્સિલરેશન. આ નાનકડું સૂત્ર આપણને બરાબર કહી દે છે કે કોઈ વસ્તુને કેટલી સ્પીડ આપવા માટે કેટલો ધક્કો મારવો પડશે. આ સૂત્ર એટલું મહત્વનું છે કે એને હંમેશા હાઇલાઇટ કરીને યાદ રાખવું જોઈએ. આપણે જોયું કે બળ શું કરી શકે છે. પણ શું કોઈ બળ એકલું હોઈ શકે? કે પછી બળ હંમેશા જોડીમાં જ આવે છે? આનો જવાબ ન્યૂટનનો ત્રીજો નિયમ આપે છે. આ નિયમ કહે છે દરેક ક્રિયા માટે હંમેશા સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. એકદમ સીધી અને સિમ્પલ વાત, પણ બહુ જ પાવરફુલ. આના ઉદાહરણો આપણી આસપાસ જ છે. જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે બંદૂક ગોળીને આગળ ધકેલે છે. આ છે ક્રિયા. અને એ જ સમયે ગોળી બંદૂકને પાછળ ધકેલે છે. આ છે પ્રતિક્રિયા. એટલે જ ખભા પર ઝટકો લાગે છે. એ જ રીતે હોડીમાંથી કિનારા પર કૂદકો મારો તો આપણે આગળ જઈએ છીએ અને હોડી પાછળ જાય છે.
ક્રિયા અને પ્રતિક્રિયા. હવે આ ત્રણેય નિયમોને ભેગા કરીએ તો એક બીજો જ જબરદસ્ત સિદ્ધાંત સામે આવે છે. ખાસ કરીને જ્યારે બે વસ્તુઓ એકબીજા સાથે અથડાય છે ત્યારે શું થાય છે? ચાલો સમજીએ વેગમાન સંરક્ષણનો નિયમ. આ નિયમ એમ કહે છે કે જો કોઈ બહારનું બળ ન લાગતું હોય તો અથડામણ પહેલાંનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન હંમેશા સરખો જ રહે છે. વેગમાન ક્યાંય જતું નથી, બસ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં ટ્રાન્સફર થાય છે. આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે બે દડા અથડાય છે. અથડામણ પહેલાં બંનેનું પોતાનું વેગમાન છે. અથડામણ વખતે તેઓ એકબીજા પર ફોર્સ લગાવે છે. અને અથડામણ પછી એમની સ્પીડ બદલાઈ જાય છે, પણ જો આપણે બંનેનું કુલ વેગમાન માપીએ તો એ અથડામણ પહેલાં જેટલું જ હશે. ટોટલ હંમેશા સેમ રહે છે. ચાલો તો આ આખા પ્રકરણનો સાર શું છે? આપણે જે પણ શીખ્યા એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. આ એ પાયાના નિયમો છે જેના પર આખું બ્રહ્માંડ ચાલે છે. તો પહેલો નિયમ છે જડત્વનો. વસ્તુઓ જેવી છે તેવી જ રહેવા માંગે છે. બીજો નિયમ છે F=ma, જે આપણને બળનો માપ આપે છે. ત્રીજો નિયમ છે ક્રિયા પ્રતિક્રિયાનો. દરેક ક્રિયાની સામે એક સરખી અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. અને છેલ્લે વેગમાન સંરક્ષણ. અથડામણમાં કુલ વેગમાન હંમેશા અચળ રહે છે. તો હવે જ્યારે પણ આપણે આપણી આસપાસ કોઈ ગાડીને ચાલતી જોઈએ કે કોઈ દડાને ઉછળતો જોઈએ ત્યારે આપણને માત્ર ગતિ નથી દેખાતી. આપણને એની પાછળ કામ કરતા બળ, જડત્વ અને વેગમાન જેવા અદૃશ્ય નિયમો પણ સમજાય છે. આ છેલ્લી તસવીર જુઓ. જ્યારે હોકીના બે ખેલાડીઓ એકબીજા સાથે ટકરાય છે ત્યારે ગતિના કયા કયા નિયમો એકસાથે કામ કરતા હશે? હવે આના વિશે વિચારજો. આપણી આસપાસની દુનિયામાં આ નિયમોને શોધતા રહો અને હા, શીખતા રહો.